10 વાગે જોઈન થઈ અમે અત્યારે બધો અમે પ્રસંગ લઈને બેઠેલા અને આ છોરીને કાલે વરઘોડા ભૂખ્યો હતો. હવે એ ત્યાંથી હવે નીકળી ગયો એટલે રાતે સાથોટા રહી ગયો ઘેર. એમનો સાસુ સસરા બધો ઘેર રહી ગયો પણ એ જાતે ઘેર લઈને છે છોરીને. મારી છોરીને એકલો નહીં સાથોટા આપણે જવું હતું પણ મારી છોરીને ગરું કેમ દબાઈ દીધું. ગરું દબાયું અને મારી અને આ જે દસડી બી છે ઘીસકી હો વધારે ઘીસકીને બહુ મારી અને ગરું દબાઈ ચાલ્યું અહીંયા આગળ. આ મોડામથી આ બધું સોલાઈ ગયેલું છે. હમણાં અત્યારે પ્રિયમ મેં ગાલેલી છે. ત્રાસ આપવામાં આવતેલો એને મારી છોરી હતી એ ગમે મારા મોટા ભાઈની હતી પણ મારી છોરી ગણાય. એને એમ કીધું કે પહેલાં નશાયેલી એટલે અમે તો પાછી કીધું મેં કહું બેટા તું તારું ઘર સંભાળે એમ તો અમે મોકલી. અને બીજા વખત બી અને દાદા એમને મિલ્યા એવાય તો મેં કહું હારું બેટા તું તારું ઘર સંભાળે એમ એકદમ. તો આ છતાં મને મારી એકદમ એવું ગરું દબાઈને મારી નાખી એમ. પણ એને કહેવાનું એવું એટલું જ મારી નિમ્ર વિનંતી છે સાહેબ. એને પોલીસ કઈ આજીવન સજા આલે એવી ઈચ્છા કરી રહ્યા છીએ અમે. નાય મળે અપેક્ષા. અને આવડો નાનો બાબો છે નાનો એટલો જ છે, બીજો કોઈ નથી. મારી કે ભૂખી લગ્ન કરેલી બરાબર. સાથોટાનો રહેતો બરાબર મકાનમાંથી. હવે 10 વાગે અમારા ફોન ટેલિફોન આવી કે તમારી છોકરી કે પડી ઉપર કે ખાટલા પર તો એવું માથું કે એવી કે દવાખાને લીધી ના. એટલા મમ્મી પછી મોડા અમારે બધા હતા માણસો તો જાણ કરી જોવા આવ્યા તો મારી નોકરી દેખાય મને. આ બધું આ ગાળા બધું આ એમને મારેલું દેખાયું બધું અને માથામાં લાકડી મારેલું દેખાયું.